નસવાડી નજીકથી રાજ્યની જીવાદોરી મેન નર્મદા કેનાલ પસાર થાય છે, જેમાં ઝેરી કેમિકલ ભળવાને કારણે મોટી સંખ્યામાં માછલીઓના મોત થયા। કેનાલમાંથી મૃત માછલીઓને કાઢવાની કામગીરી હાલ થઈ રહી છે। કેનાલના 10 મસ્તા પ્રવાહની નજીક લોકો જીવના જોખમે માછલીઓ બહાર કાઢે છે, તો લોકો જીવના જોખમે આ કામ કરે છે ત્યારે કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તે હાલ પ્રશ્ન છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી નજીકથી જે મેન કેનાલ પસાર થાય છે, તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો, હાલ આ જે દ્રશ્યો છે નસવાડી નજીકનું આ ગેટ પુલ છે બરોલીનું, ત્યાં પાણીનો એટલો બધો પ્રવાહ છે ને બીજી બાજુ આ જે પાણી છે એમાં કોઈ કેમિકલ અથવા તો જંતુનાશક દવા કોઈએ નાખી દીધી હોવાનું અહીંના લોકો જણાવી રહ્યા છે। તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ નર્મદાની મેન કેનાલ પર અહીંયાથી અંદાજિત 1 કિલોમીટરના એરિયામાં હાલ લોકો મચ્છી લેવા માટે અહીંયા તૂટી પડ્યા છે। જે મૃત મચ્છી છે તેમાં જીવતી મચ્છી છે એને કાઢવા માટે લોકો દોરડાના સહારે અને જીવના જોખમે હાલ અહીંયા પોતે મચ્છી કાઢી રહ્યા છે। એટલે અહીંયાથી લગભગ 3 કિલોમીટરનો જે આજુબાજુનો એરિયા છે ત્યાં ચોફેર આ જ રીતે લોકો જીવના જોખમે જે મૃત મચ્છી જે અંદર આવી છે તેને કાઢવા માટે સવારથી લોકો લાગી ગયા છે। ત્યારે કોઈ મોટી ઘટના બની જાય તો જવાબદાર કોણ? ઇરફાન મહેમાન, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર।